હેલો ફ્રેન્ડ, મજામાં કેમ છો? આપણે લાસ્ટ લેક્ચરમાં ટોરોઇડ અને સોલિટોઇડની વાત કરી હતી, જેમાં સૂત્ર એક જ હતું ખાલી, બરોબર. હવે આપણે એટલો જ અગત્યનો ટોપિક આજે જોવાનો છે, એ છે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું હોય અને એને આપણે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતું ટોર્ક કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો એના માટે આપણે ગૂંચળાને બે અલગ અલગ પોઝિશનમાં મૂકવાના છે. તો પહેલી પોઝિશન જો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમતલમાં જ રાખેલ વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક. મતલબ આપણું જે ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્રના સમતલમાં જ રાખવાનું છે. જે બાજુ ચુંબકીય ક્ષેત્ર હોય એ જ સમતલમાં, બરોબર. અને બીજી પોઝિશન કેવી આવશે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર હોય તો એનાથી થોડુંક ત્રાંસું, પહેલું સીધું, બરોબર, એ જ સમતલમાં સીધું, અને પછી ત્રાંસું ગૂંચળું મૂકવાનું છે. બે અલગ અલગ પોઝિશન જોવાની છે. તો પહેલું આપણે સીધું મૂક્યું છે, તો આ છે એની આકૃતિ. આ ચુંબક છે, એન અને એસ ધ્રુવ કહેવાય એને. આના પછીના ચેપ્ટરમાં આપણે આવશે. તો એના વડે ચુંબકીય ક્ષેત્ર આપણને આ બાજુ જે આ બી વડે દર્શાવ્યું છે એ બાજુ મળે છે, અને એ જ પ્રમાણે સમતલ આપણે રાખેલું છે. આ છે આપણું ગૂંચળું, એ બી સી ડી લંબચોરસ ગૂંચળું. આ બી પહોળાઈ અને આ એ લંબાઈ છે આપણી પાસે, બરોબર. અને આ ગૂંચળાને આપણે બાહ્ય બેટરી સાથે જોડેલું છે, જેના કારણે એમાંથી પ્રવાહ પસાર થાય છે. દિશા આકૃતિમાં આપેલી છે. તો એના લીધે આના ઉપર ટોર્ક લાગવાનું છે, બરોબર. તો પહેલો પોઈન્ટ આકૃતિ સમજાવીએ કે આકૃતિમાં એબીસીડી લંબચોરસ ગૂંચળું એવી રીતે રાખ્યું છે કે જેથી ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રમાં જ રહે. ધારો કે એબીસીડી ગૂંચળામાં વહેતો પ્રવાહ આઈ અને એબી અને સીડી જે ભાગ છે, એબી એટલે આ અને સીડી એટલે આ, એની લંબાઈ આપી છે બી, અને એડી અને બીસી આપણી પાસે એ માપનું છે, જે બાજુની લંબાઈ છે. અને ક્ષેત્રફળ શું થાય લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો શું થશે એબી થશે. તો આ વાત કરીએ આપણે આકૃતિની સમજૂતી. હવે આગળ જઈએ તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ગૂંચળાની બાજુઓ એડી અને બીસી પર કોઈ પણ બળ લગાડવાનું નથી. આ એડી અને બીસી ઉપર કોઈ પણ પ્રકારનું આ ચુંબક જે છે એ બાહ્ય બળ લગાડે નહીં. શા માટે જોઈએ? જો કારણ કે આ બાજુઓ માટે આઈ અને બી પરસ્પર સમાંતર છે. કારણ કે આઈ આ બાજુ અને જો આઈ જાય છે આ બાજુ, તો આઈ એના માટે આ બથાણ, બરોબર. આઈ આ બાજુ અને ચુંબકીય ક્ષેત્ર તો આ બાજુ જ છે, તો બંને એક જ દિશામાં થયા. તો આપણી પાસે બળનું સૂત્ર છે, એલ, બરોબર. અહીંયા એલ જે લંબાઈ હોય આપણી પાસે સૂત્ર કયું બળનું આઈ એલ ક્રોસ બી, બરોબર. એમાં એલ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થાય તો લંબાઈ આ બાજુ છે આપણી અને બી આ બાજુ છે, તો થીટા 0 થઈ જાય. તો થીટા 0 તો સાઇન 0 ની કિંમત 0 થઈ જાય. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થયું આઈ એલ બી. આના માટે લંબાઈ આપણી પાસે એ છે, એટલે આઈ એ બી સાઇન 0 બરાબર 0. તો આ એડી અને બીસી, આ એડી અને બીસી આ બંને માટે ચુંબકીય ક્ષેત્રને કારણે જે બળ લાગે એ તો 0 થઈ ગયું. તો આ બે તો કેન્સલ. હવે ખાલી આ બે ભાગ, તો એના માટે વાત કરીએ આપણે. અને ગૂંચળાની બાજુ એબી અને સીડી, આ એબી અને આ સીડી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, લંબાઈ આપણી આમ, તો લંબ થઈ ગયું, લંબ છે. તેથી એબી બાજુ પર લાગતું ચુંબકીય બળ હવે આપણને શું મળે આઈ એલ બી સાઇન 90. આ લંબાઈ છે આપણી પાસે બી, એટલે આઈ બી બી સાઇન 90 એટલે 1, તો વધુ આઈ બી બી, જેની દિશા તમે જમણા હાથના નિયમ પરથી ગૂંચળાના સમતલને લંબ અંદર તરફ મળશે. એલ થી બી તરફ હાથ ફેરવાનો, અંગૂઠો તમને જે બાજુ મળે એ બાજુ તમને આ શું કહેવાય ચુંબકીય જે બળ મળ્યું એની દિશા મળશે, જે આપણને અંદર તરફ આમ મળશે. કોના વડે ભાઈ? તો આપણી પાસે એબી વડે. તો એબી વડે જે ચુંબકીય બળ મળ્યું એ અંદર તરફ મળશે. હવે એવું છે સીડી વડે, તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે, અહીંયા જોઈ શકો. તો આ જ પ્રમાણે ગૂંચળાની જે સીડી બાજુ છે એના વડે પણ લાગતું બળ કેટલું ભાઈ? તો આઈ એલ બી સાઇન 90, એમાં પણ લંબ થવાનું. આ લંબ એલ અને આ બી, તો સાઇન 90 એટલે 1, તો વધુ આઈ બી બી સાઇન 90 એટલે 1, એટલે શું થયું આઈ બી બી, જેના જેટલું થયું આપણા માટે F1 જેટલું, જે ગૂંચળાના સમતલને લંબ બહાર તરફ મળે છે. એટલે આના કારણે આપણને અંદર તરફ મળ્યું, તો આના કારણે આપણને બહાર તરફ મળ્યું. માટે એવું કહી શકો F1 ને F2 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેથી પરિણામી જે બળ મળે એ શૂન્ય થઈ જાય, કારણ કે પેલું અંદર તરફ પેલું
બહાર તરફ સરખા મૂલ્યના જ છે. તમે જોઈ શકો સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે નેટ ફોર્સ 0 થઈ જાય. પરંતુ મિત્રો આ બંને ફોર્સ એક રેખા ઉપર નથી. અહીંયા અને અહીંયા અલગ અલગ લાગશે. મૂલ્ય સરખા, આ અંદર તરફ આમ, એનું બહાર તરફ આમ. ભલે બળ F, અહીંયા બળ F આમ છે, ભલે F ટોટલ 0 થાય, પરંતુ બંને એક જ રેખા ઉપર નથી. એક અહીંયા છે ને એક અહીંયા લાગે છે. એટલે એક રેખા ઉપર ના હોય તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે એને કારણે બળ યુગ્મ રચાય, મતલબ ટોર્ક રચાય. તો આ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી નેટ ફોર્સ F નેટ 0 થશે. પરંતુ આ બંને બળો એક રેખા પર નથી. આ રીતે છે, એક અહીંયા લાગે, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, બરોબર. એ રેખા ઉપર નથી તો શું રચાશે? બળ યુગ્મ રચાય, મતલબ બળની જોડ રચાય. એટલે પેલો આમ ખેંચે, પેલો આમ ખેંચે તો આખે આખું આમ તેમ થવાનું નથી, પણ પેલો આમ ખેંચે, પેલો આમ ખેંચે એટલે આખે આખું આમ રોટેશન થશે. એટલે ટોર્ક આપણને મળે. તમે જોઈ શકો આમ ઉપરથી ખેંચો, નીચેથી ખેંચો તો આ જે ગૂંચળું છે આમ ગોળ ગોળ ફરશે, પણ આમ તેમ જવાનું નથી, કારણ કે બંને બળ સરખા છે. એટલે રોટેશન થશે, પરંતુ F ને તો શું નથી થવાનું. એટલા માટે કહેવાય કે બળયુગ્મ રચે અને આ બળયુગ્મ શું આપે? આપણને ટોર્ક આપે છે. તો ટોર્ક શોધી આવે તો એ ટોર્ક એટલે આના વડે ઉદ્ભવતું ટોર્ક પ્લસ આના વડે ઉદ્ભવતું ટોર્ક. તો ટોર્કનું સૂત્ર 11માં જોઈ ગયા હતા, R ક્રોસ F. F એટલે બળ અને R એટલે લંબ અંતર. તો આ બળ અને કેન્દ્ર છે ત્યાંથી લંબ અંતર આપણી પાસે અડધું a/2 અને આ બાજુ પણ a/2, કારણ કે આખે આખું એ છે ને. તો શું થશે? a/2 a/2. તો આના માટે બળ F1 લંબ અંતર a/2, આના માટે બળ F2 લંબ અંતર a/2. હવે F તો સરખા છે બંને, તો F લખી શકો. તો F કોમન થઈ જાય તો a/2 પ્લસ a/2 એટલે એ થઈ ગયું. અને આ જે ટોર્ક મળ્યું આપણને એ આપણને વિષમગળ દિશામાં ઉપર તરફ બળ લાગેલી વિષમગળ દિશામાં તમને મળશે. મને ટાઉ બરાબર F ની જગ્યા પર IBB ઇન્ટુ A. AB સાથે ગુણાકાર મળી લો અને ક્ષેત્રફળ આપણે જોયું છે AB, તો આની જગ્યા પર એ લખી શકો. તો ટાઉ બરાબર IAB, જ્યાં કેપિટલ A ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ AB થશે. તો ટોર્કનું સૂત્ર છે, પણ એનું યાદ નથી રાખવાનું. આના પછી જે બીજો ભાગ છે એમાં જે આવશે એ યાદ રાખવું છે આવું જ, પરંતુ એ યાદ રાખશું આપણે, બરોબર. તો આ થઈ ગયો પહેલો કિસ્સો, જેમાં ગૂંચળું આપણે સીધું રાખેલું છે ચુંબકીય ક્ષેત્રના સમતલમાં જ રાખેલું છે. તો સૌથી પહેલા આકૃતિ બરોબર સમજાઈ દેવાની, પછી વારા પરથી 4 ભાગ, B થી C, D થી A થી B, C થી D, બધા ભાગ સમજાઈ દેવાના કે ભાઈ આ બે ભાગ હોય, કયા બે? B થી C અને A થી D, એ L અને B એક જ તરફ છે એટલે બળ 0. આના વડે બળ લાગે અંદર તરફ, આના વડે બળ લાગે બહાર તરફ, સરખા મૂલ્યના જ મળવાના. પછી ત્રીજા પોઈન્ટમાં ચર્ચા કરવાની કે આ બંને બળો ભલે એક આમ ને એક આમ પણ વિરુદ્ધ દિશામાં છે, સરખા મૂલ્યના, એટલે ગૂંચળું આમ ગતિ કરવાનું નથી, મતલબ રેખીય બળ લાગશે નહીં. પણ એક આ બળ એક આ બળ એક રેખામાં નથી, આ રીતે છે એટલે બળ યુગ્મ રચે એટલે ટોર્ક રચાશે. તો ગૂંચળું આ રીતે વિષમગળીમાં ભ્રમણ કરે અને એને કારણે જે ટોર્ક મળે એ શુદ્ધ લેવાનું. 3 પોઈન્ટ છે આકૃતિ. બીજા પોઈન્ટમાં 4 ભાગ, કારણ કે ગૂંચળું લંબચોરસ છે તો લંબચોરસમાં 4 ભાગ હોય તો 4 ભાગ ઉપર બળ લખી દેવાના લાગતા હોય તો, અને છેલ્લે ટોર્કની વાત કરી લેવાની. પહેલો ભાગ પૂરો. નેક્સ્ટ હોય બીજો ભાગ. જો હવે આપણે ગૂંચળું થોડુંક ત્રાંસું લગાવશું કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર B ના સમતલ સાથે કોઈ ખૂણો બનાવે તેમ રાખેલા વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક. એટલે હવે ગૂંચળું આપણે સીધું નહીં પણ કઈ ખૂણે લગાવશું. જો આ ચુંબકીય ક્ષેત્ર આમ, પણ એની સાથે ગૂંચળું આપણે કંઈક થીટા ખૂણે લગાવેલું છે. હવે જોઈએ એમ છે ને, એમ એને કહેવાય છે ચુંબકીય મોમેન્ટ. હમણાં આવશે, હમણાં કઈ શબ્દ યાદ રાખો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે વિદ્યુત ક્ષેત્રમાં જોઈ ગયા છો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એવું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે એ જોઈએ. પછી પેલા હમણાં થીટા ખૂણે આપણે ગૂંચળું રાખેલું છે એની ચર્ચા કરી લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રના સમતલમાં વિદ્યુત પ્રવાહ ધારિત A, B, C અને D લંબચોરસ ગૂંચળું દર્શાવ્યું છે. ગૂંચળાના સમતલને દોરેલ લંબ, ગૂંચળાના સમતલ જે લંબ છે એમ જે લંબ હોય હંમેશા, તો એ B સાથે થીટા ખૂણો રચે છે. એટલે આ થઈ ગઈ આકૃતિની વાત. હવે સેમ અલગ અલગ ભાગ માટે વાત કરીએ આપણે.
તો BC અને DA બાજુઓ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તથા BC અને DA, BC એટલે આ ભાગ, DA એટલે આ ભાગ, એ બંને વડે જે બળ લાગશે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં કઈ જગ્યાએ લાગશે? તો BC અને DA ના દ્રવ્યમાન કેન્દ્રોને જોડતી રેખા પર એક જ રેખામાં મળે. આનું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય ને, આ BC અને જે AD નું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એના ઉપર જ લાગે બંને બળ. એક અંદર તરફ લાગતું હશે તો એ જ બિંદુ આગળ એક બાર તરફ, એટલે બિંદુ એક જ. એક ધારો કે આપણે BC માટે અંદર લઈએ તો AD માટે એ જ બિંદુ આગળ આના જેવું નહીં લાગે, એક જ બિંદુ આગળ, એક અંદર એક બાર. તો સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયા અને એક જ રેખા ઉપર લાગવાના છે. તો F નેટ પણ 0 થઈ જાય અને ટોર્ક પણ 0 થઈ જાય. ટોર્ક લાગે ક્યારે? કે જ્યારે બંને F બળ લાગે એ એક જ રેખા ઉપર ના હોય, અલગ અલગ જગ્યા લાગતા હોય તો જ ટોર્ક લાગે. પણ જો એક જ રેખા ઉપર હોય તો ટોર્ક 0 થઈ જાય. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં તથા BC અને DA ના દ્રવ્યમાન કેન્દ્રોને જોડતી રેખા પર એક જ રેખામાં આવે છે. તેથી આ બળો એકબીજાને નાબૂદ કરે છે. તેથી નેટ ફોર્સ પણ 0 થઈ જાય અને ટોર્ક પણ 0 થઈ જાય. એટલે જો ત્રાંસુ હોય, બરોબર, આમાં તો સીધું હતું, ડાયરેક્ટ 0 લખી શકો તમે. અહીંયા ત્રાંસુ છે એટલે અહીંયા 0 નહીં થાય, પરંતુ જે F લાગશે આ બંનેમાં એ સરખા મૂલ્યના અને એક જ બિંદુ આગળ વિરુદ્ધ દિશામાં લાગશે. એટલે F નેટ 0 થઈ ગયું અને ટોર્ક પણ 0 થઈ ગયું. હવે વાત કરીએ આ બે ભાગ માટે, AB અને CD માટે. તો AB અને CD બાજુઓ પરના બળો F1 ને F2 છે અને તેઓ એક રેખસ્થ નથી, બરોબર. AB આમાં જોઈ ગયા હતા, AB અને CD ની જેમ જ અહીંયા પણ સેમ. આ AB અને CD માં પણ જે બાહ્ય બળ લાગે એ મૂલ્ય સરખા, પરસ્પર વિરુદ્ધ, પણ એક રેખા ઉપર હશે ને. આના જેવું ભલે ત્રાંસુ હોય પણ આના જેમ જ મળશે. તો એક રેખા ઉપર ના હોય તો ટોર્ક મળશે. તો એક જ રેખામાં પરના બળો F1 F2 છે અને તેઓ એક રેખાસ્થ નથી. આથી બળયુગ્મ ઉદ્ભવે અને આ બળયુગ્મને કારણે તમને ટોર્ક હશે. તો બળ કેટલું ભાઈ? તો સેમ IBB આવશે આપણા માટે, જે આપણે હમણાં જ જોઈ ગયું છે એ જ રીતે. તો ટાઉ બરાબર ટાઉ1 પ્લસ ટાઉ2. હવે ખાસ જોજો, અહીંયા ત્રાંસુ વડે લાગે છે, એક F2 પર એક F1 નીચે. તો આપણે ખાસ R ક્રોસ F માં બળ તો છે IBB બંને, પણ લંબ અંતર લેવું પડે. તમે ભૂલથી આ અંતર ના લઈ શકો A/2, લંબ અંતર લેવું પડે. તો અહીંયાથી અહીંયાનું જે છે ને એ આપણું લંબ અંતર કહેવાય. P થી Q એ આપણું એક બળ આમ અને એક બળ આ બાજુ. તો આ જે P થી Q છે એ આપણું લંબ અંતર છે. તો એ લંબ અંતર લાવવું ક્યાંથી? તો આપણી પાસે A/2 છે, કારણ કે બે વચ્ચે અંતર તો એ જ રહેવાનું. તો A/2 જ થવાનું. તો A/2 છે. અહીંયા થીટા આપણી પાસે છે M અને B વચ્ચે, આ M અને B વચ્ચે. તો જો આ થીટા હોય તો આ ફરજિયાત 90 માઇનસ થીટા થાય. તો તમે અહીંયા જો cos લગાવી શકો, cos 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાછળની બાજુ એટલે OQ ના છેદમાં કર્ણ એટલે A/2. આ ત્રિકોણ માટે, આ જે ત્રિકોણ છે ને આપણો, આ ત્રિકોણ, એના માટે તમે લગાવી શકો. પાછળની બાજુ આપણે શોધવાની છે OQ. તમે એક OQ શોધી લો, પછી લંબ અંતર શોધવામાં ડબલ કરી નાખજો એટલે તમને મળી જશે. તો આ OQ આપણે શોધી શકીએ કેવી રીતે ભાઈ? તો પાછળની બાજુ OQ ના છેદમાં કર્ણ A/2. તો આ થઈ ગયું OQ, બરોબર. OQ cos 90 માઇનસ થીટા એટલે sin થીટા થઈ જાય. તો આપણી પાસે OQ બરાબર A/2 sin થીટા થાય. મતલબ અહીંયાથી અહીંયાનું અંતર A/2 sin થીટા અને એ જ પ્રમાણે અહીંયાથી અહીંયાનું પણ A/2 sin થીટા. તો F1 માટે પણ લંબ અંતર એટલું જ કેન્દ્રથી લેવાનું અને એ જ પ્રમાણે F2 માટે પણ લંબ અંતર A/2 sin થીટા, કેન્દ્રથી લેવાનું અંતર. તો એ લખી શકો માટે બળ અને લંબ અંતર A/2 sin થીટા પ્લસ બળ પ્લસ A/2 sin થીટા. બંને બળ સરખા મૂલ્યના IBB અને A/2 sin થીટા પ્લસ A/2 sin થીટા એટલે A sin થીટા, તો A sin થીટા. તો આ થઈ ગયું આપણા ક્ષેત્રફળ AB. એટલે તો સૂત્ર થઈ ગયું ટાઉ બરાબર IAB sin થીટા. ક્લિયર? અહીંયા A અને B વચ્ચેનો ખૂણો તમારે થીટા લેવાનો હોય. અહીંયા આપણે કેમ થીટાનું આવ્યું કારણ શું છે ખબર? કારણ કે આપણું પૂછવું આમ હતું. તો ચુંબકીય ક્ષેત્ર આમ, અને આપણે ભણી ગયા છીએ કે હંમેશા ક્ષેત્રફળ સદિશ એ પુસ્તકને લંબ જ લેવાય. તો આપણું પૂછવું આમ હતું. B આ બાજુ તો લંબ એટલે A આ બાજુ. તો B અને A વચ્ચે થીટા 90 હતો. તો તમે જો 90 મૂકશો ને એટલે ઓટોમેટિક આ જ આવી જશે, બરોબર. આ સૂત્ર યાદ રાખો તો વાંધો નથી. ટાઉ બરાબર IAB sin થીટા.
બરોબર છે. તો આ સૂત્ર થઈ ગયું. તો હવે તમે સદિશ સ્વરૂપે લખવું હોય તો લખી શકો ટાઉ બરાબર IA ક્રોસ B. હવે જો થીટા 0 ની નજીક જતો જાય, જો થીટા 0 ની નજીક જાય તેમ બંને બળો વચ્ચેનું લંબ અંતર ઘટીને 0 થઈ જાય. અને જ્યારે એક્ઝેક્ટ થીટા 0 થઈ ગયો, મતલબ ફરીથી ગુઠળું આમ થઈ ગયું, ત્યારે આપણું જે F લાગે છે એ બંને એક જ બિંદુ આગળ વિરુદ્ધ દિશામાં આવી જશે. વિરુદ્ધ દિશામાં આવે એટલે ટોર્ક 0 થઈ જાય, પાછું ઘટીને 0 થાય અને બંને બળો એક જ રેખા પર આવી જાય. પરિણામે નેટ ફોર્સ અને ટોર્ક બંને 0 થઈ જશે. હવે જો આ શબ્દ મેં તમને કીધું ને એમ, બંનેમાં એમ લખ્યું છે મેં, તો એ એમ શું છે જોવાનું છે આપણે. તો આ એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તમારે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતું ને એવું જ આવે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો એ છે શું? તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ IA લખાય, જેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી મેળવવાની હોય છે. એ યાદ છે તમને જમણા હાથના સ્ક્રૂનો નિયમ? જે ગૂંચળું હોય એના સમતલ લંબ રૂપે સ્ક્રૂ મૂકી દેવાનું, પછી પ્રવાહ જે બાજુ જતો હોય એ બાજુ સ્ક્રૂને ફેરવાનો. પ્રવાહ આમ જતો હોય એન્ટી ક્લોકવાઇઝ તો એન્ટી ક્લોકવાઇઝ ફેરવો, પ્રવાહ ક્લોકવાઇઝ જતો હોય તો ક્લોકવાઇઝ ગોઠવો. પણ પહેલા સ્ક્રૂને સમતલ લંબ રૂપે મૂકી દેવાનું. પછી જોવાનું ભાઈ કે આપણે સ્ક્રૂ કઈ બાજુ જશે. જો આ બાજુ જતો હોય તો એ દિશા થઈ ગઈ એમની, અને પાછળ આવતો હોય તો એમની દિશા પાછળ થઈ જાય. કારણ કે સ્ક્રૂ તમે ક્લોકવાઇઝ ફેરવશો તો અંદર જાય, તો એમ અંદર, એન્ટી ક્લોકવાઇઝ તો બહાર આવે સ્ક્રૂ, તો એમની દિશા બહાર તરફ. એ નિયમ ઉપરથી એમની દિશા મળી જાય. તો અહીંયા જે આઈ હતું તે એમ લખી શકીએ આપણે. તો સૂત્ર હવે આપણું નવું શું થઈ ગયું? ટાઉ બરાબર M ક્રોસ B. આવું તમે વિદ્યુત ડાયપોલમાં પણ જોઈ ગયા છો મિત્રો, યાદ છે? ટાઉ બરાબર P ક્રોસ B, P ક્રોસ E. આ સૂત્ર બેઠે બેઠું વિદ્યુતમાં જોઈ ગયા છો, ખાલી સંકેત અલગ છે. આ P એટલે વિદ્યુત ડાયપોલ આવે અને M એટલે ચુંબકીય ડાયપોલ, પછી E એટલે વિદ્યુત ક્ષેત્ર અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. એટલે તમે જો વિદ્યુતના સૂત્ર યાદ હોય, વિદ્યુત ક્ષેત્ર વાળા, વિદ્યુત ડાયપોલ વાળા, તો તમે બેઠે બેઠા એના ઉપરથી ચુંબકના બનાવી શકો. ખાલી સંકેત યાદ હોવો જોઈએ કે E તો અહીંયા B, ત્યાં P તો અહીંયા M. આવું યાદ હોવું જોઈએ. તો આ થઈ ગયું ટાઉ. જે M એટલે ડાયપોલ મોમેન્ટ નો એકમ બનાવી શકો. IA એટલે એમ્પિયર ઇન્ટુ ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, અને એના ઉપરથી પાડી મળે સૂત્ર L2 ઇન્ટુ A1 થઈ જાય. બરોબર? A1. આ ગૂંચળામાં આપણે એક જ ગૂંચળું, સિમ્પલ એક જ ગૂંચળું ધાર્યું છે, મતલબ આટાની સંખ્યા એક જ હતી. પણ જો આટાની સંખ્યા n આપેલી હોય તો ફરજિયાત n ગુણવું પડે. એટલે અહીંયા જે આપણે સૂત્ર, આપણે એક આ સૂત્ર અને એક આ સૂત્ર જોઈ ગયા, એમાં બંનેમાં n ગુણી દેવાનું. એટલે NIAB sin થીટા, અને NIN જગ્યાએ આપણે M લખી શકીએ. તો સૂત્ર આપણું ટાઉ બરાબર M ક્રોસ B થઈ જાય પાછું. M એટલે શું? તો NIA. એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે. આ બે યાદ રાખશો ચાલશે, કારણ કે આટાની સંખ્યા રોજ યાદ રાખીએ ને આપણે. જો આપેલા હોય તો લેવાનું આટાની સંખ્યા, ના આપ્યા હોય તો એક લઈ લેવાનું. ક્લિયર? તો આ થઈ ગયું આપણું ગૂંચળાનું આખી થિયરી. પહેલું સિમ્પલ, બીજું થીટા ખૂણે, એમાં પણ પહેલો પોઈન્ટ તો આકૃતિ જ છે. બીજા પોઈન્ટમાં દરેકની વાત કરવાની, જે ટોર્ક બળ લાગતું હોય, અને પછી છેલ્લે ટોર્કનો ઉપયોગ કરી દેવાનો. અને છેલ્લે આ જ થિયરીમાં આનો ઉલ્લેખ પણ કરીને આ સૂત્ર સાબિત કરી લેવાનું. બરાબર? 4 પોઈન્ટ, 1 પોઈન્ટ એક્સ્ટ્રા આવશે આમાં, બસ. બીજો કોઈ પોઈન્ટ નવો આવવાનો નથી. ક્લિયર? હવે આના ઉપરથી આ નોટ યાદ રાખવાની છે તમારે. સમજો કે થીટા 0 હોય તો ટોર્ક 0. તમે સમજાયું તમને હમણાં? ટોર્ક 0 થાય. આ સ્થિતિમાં ગૂંચળું સ્થિર સંતુલનમાં હશે. આવું પૂછાશે દાખલામાં કે સંતુલનમાંનો મતલબ શું? તો જો ટોર્ક 0 હોય તો એ ગૂંચળું સંતુલનમાં હોય. તો ટાઉ 0 ત્યારે સંતુલનમાં છે. અને જ્યારે 180 હોય ત્યારે પણ ટાઉ 0 થવાનું, કારણ કે ટાઉ સાઇન થીટા એટલે સાઇન 0 હોય અથવા સાઇન 180, બંનેમાં 0 થવાનું. તો એ ટોર્ક 0 છે. પરંતુ આ જે સ્થિતિ છે એમાં ગૂંચળું મહત્તમ અસ્થિર સંતુલનમાં હશે. એટલે ધારો કે આપણે B આ બાજુ લઈએ, B આ બાજુ, તો B ની દિશામાં જ આપણું જો M હોય તો એ સ્થિર સંતુલન થઈ ગયું. અને આપણું ગૂંચળું વિરુદ્ધ દિશામાં હોય, ભલે B આ બાજુ હોય પણ M આ બાજુ હોય, તો 180 અંશનો ખૂણો બની જાય. તો આને કહેવાય છે અસ્થિર સંતુલનમાં. સંતુલન તો છે જ બંનેમાં, પણ આમાં સ્થિર અને આમાં અસ્થિર. હંમેશા ગૂંચળું સ્થિર સંતુલનમાં આવવાની કોશિશ કરે. એટલે જો ગૂંચળું આમ હોય ને તો ઓટોમેટિક આમ આવવાની કોશિશ
કરશે. એટલે યાદ રાખજો, થીટા 0 તો સ્થિર સંતુલન, થીટા 180 તો અસ્થિર સંતુલન છે. બંનેમાં ટોર્ક તો 0 છે. અને બીજું આવે છે ચુંબકીય ઉર્જા. તમે વિદ્યુત ઉર્જા જોઈ ગયા હતા, યાદ હોય તો વિદ્યુત ક્ષેત્રમાં U બરાબર P માઇનસ P ડોટ E. તો એવું જ ચુંબકીય ઉર્જા જે P છે એની જગ્યાએ M આવી જાય, આપણે જોયું હમણાં. અને જે E હતો એની જગ્યાએ B આવી જાય, તો ચુંબકીય ઉર્જા માઇનસ M ડોટ B થાય. એટલે આ સૂત્ર આ બે યાદ રાખજો, આ બે સૂત્ર અને ત્રીજું સૂત્ર, 3 સૂત્ર તમે નોટબુકમાં અલગ પેજમાં વાત થઈ હતી, શરૂઆતમાં સૂત્ર લખવાના, એમાં લખી દેજો. ક્લિયર છે? હવે આના દાખલા આપણે ગણવા છે, એના પહેલા તમે આ બંને બોર્ડ સમજી વિચારીને લખી દો. ચાલો, લખાઈ ગયું? જો એ દાખલા જોઈએ. સૌથી પહેલો આવે છે ઉદાહરણ નંબર 4.11. જોઈએ રકમ. તો ઉદાહરણ નંબર 4.11, પાસ પાસે વીંટાળેલા 100 આટા વાળો, મતલબ કેપિટલ N આપ્યું છે 100, 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગુચડું છે. તો ત્રિજ્યા 10 સેન્ટીમીટર, મીટરમાં લઈ જાઓ એટલે 0.1. ગુચડું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ આપ્યો છે 3.2. તો સૌથી પહેલું આ ગુચડાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આપણે આ ચેપ્ટરમાં જોઈ ગયા છે કે કોઈ વર્તુળાકાર ગુચડું હોય એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI છેદમાં 2R. તો B બરાબર μ0 NI છેદમાં 2R. μ0 ની કિંમત, N ની કિંમત, I ની કિંમત અને છેદમાં 2R ની કિંમત મૂકી દો એટલે 2 × 10⁻³ ટેસ્લા તમને કેન્દ્ર આગળ મળશે. બીજો ભાગ જોઈએ. ગુચડાની ચુંબકીય મોમેન્ટ, ઘણી વખત એને ચુંબકીય ચાક માત્રા પણ બોલાય મિત્રો. બે નામ છે એમના, ચુંબકીય મોમેન્ટ અથવા ચુંબકીય ચાક માત્રા શોધવાની છે. તો આપણે એમ શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે M = આટાની સંખ્યા છે, તો NI આ N 100 I 3.2 અને વર્તુળાકાર ગુચડું છે તો ક્ષેત્રફળ થઈ જાય πr². તો પાઈ ની કિંમત મૂકો, આર ની કિંમત મૂકો એટલે એમ થઈ જાય 10 એમ્પિયર × મીટર². તો થઈ ગયો બીજો ભાગ. ત્રીજો ભાગ જોઈએ. તેવું કીધું છે ગુચડાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. તો 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે, મતલબ B આપ્યું છે, જેથી શરૂઆતમાં ગુચડાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય એટલે થીટા 0 હોય શરૂઆતમાં, અને પછી ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુચડું 90 ડિગ્રી જેટલું ભ્રમણ થઈ જાય. પહેલા થીટા 1 0, પછી થીટા 2 90 થઈ જાય. તો C ભાગ ગુચડાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના ઉપર લાગતા ટોર્કના મૂલ્ય શોધવાના છે. તો આપણી પાસે M ને B ને એવું છે. B તો આપ્યું છે 2 ટેસ્લા, M આપણે શોધેલું જ છે. તો થીટા 1 0, થીટા 2 90. તો બંને કિસ્સામાં ટાઉ કેટલું ભાઈ? તો મૂકી દો સૂત્ર MB sin θ. આપણી પાસે M ને B ડાયરેક્ટ જ હોય તો MB sin θ લઈ લેવાનું. શરૂઆતમાં થીટા 1 0 મૂકો એટલે sin 0 ની કિંમત 0 એટલે ટોર્ક 0. પછી થીટા 2 90 લો તો MB sin 90, M છે 10, B છે 2. તો જો ભૂલથિયાનો લેતા આ પૂછે લેવાનું છે આ ભાગમાં. તો 10 × 2 એટલે 20 ન્યૂટન × મીટર. સિમ્પલ. ચોથો ભાગ જોઈએ. જ્યારે ગુચડું 90 ડિગ્રી હોય ત્યારે તેને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? જ્યાં થીટા 90 હોય મતલબ 0 થી 90 થયું ત્યારે જે અંતિમ કોણીય ઝડપ શરૂઆતમાં સ્થિર હતું એટલે 0, પણ જ્યારે 90 ડિગ્રી થયું ત્યારે ઓમેગા કેટલું એ શોધવાનું છે. અને ગુચડાની ઝડપની ચાક માત્રા મતલબ I, 11મા ધોરણમાં ભણી ગયા હતા શબ્દ, ઝડપની ચાક માત્રા I 0.1 kg/m² લેવાનું છે. તો મિત્રો આમાં થોડુંક ધ્યાન આપવાનું છે. જોજો, તો પહેલા આપણી ઓમેગા શોધવું છે. તો ઓમેગા ડાયરેક્ટ આપણી પાસે કોઈ સૂત્ર નથી, પણ આપણે 11મા ધોરણમાં અમુક રીત જોઈ ગયા છે તો એક રીતનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આપણી પાસે ટાઉના 2 સૂત્ર, એક ટાઉ બરાબર I આલ્ફા, ચાક ગતિમાં જોઈ ગયા છે સૂત્ર, ટાઉ બરાબર I આલ્ફા, અને આમાં ટાઉ બરાબર MB sin θ. તો આલ્ફાની જગ્યાએ d ω/dt લખી શકીએ = MB sin θ. હવે આપણી પાસે જોઈએ અહીંયા ઓમેગા તો શોધવાનું છે, ઓકે, મતલબ ઓમેગા બદલાય છે, જે આ બાજુ થીટા બદલાય છે 0 થી 90 સુધી. તો તમારે જો સંકલન કરવાનું થાય તો થીટાને સાપેક્ષ કરવું પડે, તો આમાં થીટા લાવવું પડે. તો થીટા લાવવા માટે શું કર્યું મેં આમ લખ્યું, જો
ડી ઓમેગા બાય ડીટી છે અને મેં આમ લખી દીધું ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટાના છેદમાં ડીટી લખી શકીએ ને આપણે, કારણ કે આપણે થીટા બદલાય છે આ બાજુ અને આ બાજુ ઓમેગા બદલાય છે, તો અહીંયા ડી ઓમેગા તો છે એટલે સંકલન થઈ શકે, પણ આ બાજુ સંકલન કરવું હોય તો ફરજિયાત ડી થીટા આવવું જોઈએ. તો ડી થીટા લાવવા માટે મેં આને આ રીતે લખી દીધું ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી. ક્લિયર? હવે આ થઈ ગયું ઓમેગા ફરીથી પાછું, તો ડી થીટા બાય ડીટીની જગ્યાએ ઓમેગા એટલે આઈ ઓમેગા ડી ઓમેગા બાય ડી થીટા. આ બાજુ એમના એમ, આ ડી થીટા સામે જવા દીધું મેં, તો થઈ ગયું આઈ ઓમેગા ડી ઓમેગા એમ બી સાઇન થીટા ડી થીટા. જો આવી ગયું, આ બાજુ ઓમેગા આ બાજુ ડી થીટા. હવે સંકલન કરી શકો બંને બાજુ. શરૂઆતમાં કોણીય વેગ 0, તો શરૂઆતમાં થીટા 0, જેવો 90 ડિગ્રી થીટા થયો એટલે ઓમેગા આપણે શોધવાનો હતો, તો આઈ એમના એમ ઓમેગાનું સંકલન ઓમેગા સ્ક્વેર બાય 2 એટલે થઈ જાય 1/2 આઈ ઓમેગા સ્ક્વેર એમ બી સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા 0 થી 90 લિમિટ બેઠે બેઠું એમ બી પહેલાં અપર લિમિટ લેવી પડે એટલે માઇનસ કોસ 90 અને વચ્ચે માઇનસ આવે અને ફરીથી તમે આ લેશો થીટાની જગ્યાએ 0, તો આ માઇનસ અને જે વચ્ચેનું માઇનસ આવે એ પ્લસ થઈ જાય કોસ 0. યાદ છે લિમિટ? પહેલાં અપર લિમિટ પછી માઇનસ લોઅર લિમિટ, તો અપર લિમિટ મૂકી પછી વચ્ચેનું માઇનસ અને લોઅર લિમિટમાં જે આ માઇનસ આવે એ પ્લસ થઈ જાય કોસ 0, એટલે આ તો 0 અને આ થઈ ગયું 1 એટલે ખાલી એમ બી વધ્યું. આના ઉપરથી ઓમેગા સ્ક્વેરને કરતા બનાવો અને એમ બી ને આઈ, એમ આપણી પાસે 10, બી છે 2 અને આઈ આપણને આપેલું છે રકમમાં 0.1 મૂકી દો. આ ઝડપ ચાક માત્રા છે મિત્રો, પ્રવાહ નથી. 0.1 તો 400 તો વર્ગમૂળ થઈ ગયું 20 સેકન્ડ ઇનવર્સ. એટલે મેથડ થોડી યાદ રાખવી પડશે, એના માટે ચાક ગતિ ટોપિક યાદ કરવો પડશે. તો આ ડી ભાગ થઈ ગયો. બહુ મજાનો દાખલો છે મિત્રો, બરોબર છે. નેક્સ્ટ જો ઉદાહરણ નંબર 4.12 શું કહે છે? 3 ભાગ છે એમાં. પહેલો ભાગ, વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. આમ એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય ખરો કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને, એટલે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. હવે આમ ગૂંચળું સ્થિર હોય તો આ અક્ષને લીધે આમ ભ્રમણ કરે, એના લીધે કોઈ એવું શક્યતા ખરો? તો એના માટે જવાબ છે ના. શા માટે? જો અહીંયા, કારણ કે તે માટે ટાઉ તમારે શિરોલંબ અક્ષમાં લાગુ પડે. ટોર્ક લાગે તો જ ભ્રમણ કરશે ને, તો એ ટોર્ક શિરોલંબમાં લાગવું પડે જો શિરોલંબમાં ગતિ કરવી હોય તો વર્તુળાકાર, બરોબર. પરંતુ ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ એ ક્રોસ બી, જ્યાં ટાઉની દિશા એ અને બી થી સમતલ જે હોય એને હંમેશા લંબ જ હોય. હવે આપણને ખબર ગૂંચળું આમ છે તો એ ફરજિયાત ઉપર જવાનું છે, હંમેશા ક્ષેત્રફળ પૃષ્ઠને લંબ અને બહાર તરફ હોય. તો ગૂંચળું પહેલાં આમ હતું તો એ આ બાજુ થઈ ગયો, તો તમે બી ગમે તે બાજુ લો પણ આ દિશામાં તમારું ટાઉ આવવાનું નથી, કારણ કે ટાઉ સદિશના નિયમ પ્રમાણે એ અને બી ને હંમેશા લંબ હોય, એને પણ લંબ હોય અને બીને પણ લંબ હોય. હવે એ ઓલરેડી અહીંયા જ છે તો આપણું ટાઉ આ તો મળવાનું તો છે જ ને, આને લંબ સમતલ મળશે. એટલે ફરજિયાત તમારું ટાઉ હોવું જોઈએ આ બાજુ, પણ ટાઉ એ બાજુ મળવાનું નથી કારણ કે એ બાજુ છે, બરોબર. તો આ બે લંબ ટાઉ હોય તો ટાઉ આપણને શિરોલંબ મળવાનું નથી. માટે જે ટાઉ મળે આપણને એ સમક્ષિતિજ ગૂંચળા માટે એ શિરોલંબ દિશામાં હોવાથી કોઈ પણ બી માટે ટાઉ ગૂંચળાના સમતલમાં હશે, લંબ હોવાનું નથી. લંબ હોય ને, ટોર્ક લાગે નહીં તો ભ્રમણ કરે નહીં. બીજો ભાગ જો, વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. ગૂંચળું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર સ્થિતિમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે, મતલબ ટોટલ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થાય. જોઈએ તો સ્થિર સંતુલનમાં ગોઠવવાનો મતલબ શું? હમણાં આપણે જોયું સ્થિર સંતુલનમાં અને અસ્થિર સંતુલનમાં. તો સ્થિરનો મતલબ શું થઈ ગયો કે ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલો હોય. આ સ્થિતિમાં ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, તેથી કુલ ચુંબકીય ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ થાય. આપણે કીધું ને કે સ્થિર હોવાનો મતલબ શું? જે દિશામાં એમ હોય એ દિશામાં બી હોય,
તો એમ હંમેશા પૃષ્ઠલંબ હોય તો ક્ષેત્રફળ પર પૃષ્ઠલંબ જ હોય. તો એ અને બી બંને એક જ દિશામાં થઈ ગયું. એક જ દિશામાં થઈ ગયું તો આપણે જે ચુંબકીય ફ્લક્સનું મહત્તમ મૂલ્ય મળ્યું એ મહત્તમ હશે. બરોબર. એટલે સ્થિર સંતુલનમાં ગોઠવવાનો મતલબ એ છે કે ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ, જેને આપણે એમ પણ કહી શકો અને એ પણ કહી શકો, કારણ કે એમ અને એ બંને એક જ તરફ થવાનું છે. એટલે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે બી જે બાજુ હોય બાહ્ય એ જ બાજુ એ મળશે. આ સ્થિતિમાં ગૂંચળા વડે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ મળશે. એટલે બાહ્ય બી હતું એ દિશામાં ગૂંચળાનું બી થાય. તો બંને બી એક જ દિશામાં થયા, બાહ્ય પ્લસ ગૂંચળાનું, તો મેક્સિમમ મૂલ્ય મળવાનું છે. બરોબર છે. અને ત્રીજો ભાગ, અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ હોય તો શા માટે તે વર્તુળાકાર ધારણ કરે? જો ગૂંચળું તમે કોઈ પણ બીજા આકારનું લેવા જાઓ, બરોબર, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકો, જો નરમ હોય તો ઓટોમેટિક એનો આકાર વર્તુળાકાર થઈ જાય. એનું કારણ શું? જો જ્યારે ગૂંચળું વર્તુળાકાર ધારિત હોય ત્યારે મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો હોય. તમે કોઈ બીજો આકાર લો અને વર્તુળાકાર લો, સૌથી મેક્સિમમ ક્ષેત્રફળ તમને વર્તુળાકાર મળશે. બરોબર. જ્યારે તે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે મહત્તમ ફ્લક્સ આવરી લેવા માટે તે વર્તુળાકાર ધારણ કરશે, કારણ કે ક્ષેત્રફળ મહત્તમ થઈ જાય, ક્ષેત્રફળ મહત્તમ થઈ જાય તો આપણે મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલા માટે એ મેક્સિમમ જેટલું એરિયા કવર થાય એ આકારે વળવાની કોશિશ કરે જે વર્તુળાકાર હોય છે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 4.12. કોન્સેપ્ચ્યુઅલ છે, યાદ રાખજો મિત્રો. નેક્સ્ટ સ્વાધ્યાય 4.9 જોઈએ. જો તો સ્વાધ્યાય 4.9 રકમ એવી છે, 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને, ત્રિજ્યા બાજુ છે 10 સેન્ટીમીટર, એક ચોરસ ગૂંચળાને, તો લંબાઈ થઈ ગઈ 10 સેન્ટીમીટર, તો ક્ષેત્રફળ થઈ ગયું લંબાઈનો વર્ગ, 20 આંટા છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવ્યું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.8 ટેસ્લાના મૂલ્યના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર સાથે 30° ખૂણો બનાવે છે. મતલબ જે બાજુ બી છે એનાથી 30° ખૂણે લંબ છે, જે આપણે એમ કહી શકીએ. બરોબર. એમ પણ બોલી શકો અને એ પણ લંબ જ હોય તો એ બી વચ્ચેનો θ 30 બોલો, અથવા એમ અને બી વચ્ચેનો ખૂણો 30, બંને એક જ થયું. તો આ ગૂંચળા ઉપર લાગતું ટોળક શોધવાનું છે. તો આપણી પાસે એલ છે, એ મળી ગયું L², આપણી પાસે આટાની જગ્યા પ્રવાહ છે, બી છે, θ 30 છે, તો ટાઉનું સૂત્ર ડાયરેક્ટ જ મળી ગયું, NIAB sin θ એટલે 30, કિંમતનો મૂકો બધી, એટલે 0.96 ન્યૂટન મીટર ટોર્ક મળી જશે. ખબર પડે છે? સૂત્ર ખાલી યાદ રાખો, કોન્સેપ્ટ યાદ રાખો, દાખલા આવડી જશે. તો લખી લો, પછી આપણે આગળ ગણીએ. ચાલો મિત્રો, હવે આપણે દાખલા ગણીએ. બરોબર. આગળ તો નેક્સ્ટ છે સ્વાધ્યાય 4.13. જો રકમ શું છે, તો સ્વાધ્યાય 4.13 રકમ આવી છે. પહેલો ભાગ છે, 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલું છે સમક્ષિતિજ, આ રીતે. બરોબર. જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60° ખૂણો બનાવે છે, θ છે 60. તો ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના ઉપર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. અહીંયા આપણું જે ગૂંચળું છે θ ખૂણે છે, એટલે ઓબ્વિયસલી ટોર્ક તો લાગવાનું જ છે, એટલે ગૂંચળું તમારું ફરવાનું તો ખરો જ, પણ તમારે એને ઊભું રાખવું હોય તો શું કરવું પડે? તો તમારું જે ગૂંચળું જેટલા ટોર્કથી ફરે એટલું જ ટોર્ક વિરુદ્ધ દિશામાં તમારે આપવો પડે, તો એ ગૂંચળું ફરે નહીં. તો આપણે ગૂંચળામાં ટોર્ક શોધી લઈએ અને એટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં ટોર્ક લખી દઈએ આપણે. બરોબર છે. તો જો આપણી પાસે બી છે, આર છે, એન છે, આઈ છે અને θ 60 છે, તો ટોર્કનું સૂત્ર તમને ખબર જ છે, NIAB sin θ sin 60. NI વર્તુળાકાર કીધું છે તો ક્ષેત્રફળ થઈ જાય πr², b × sin 60. જો લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, વર્તુળ હોય તો πr² ક્ષેત્રફળ લખી દેવાનું. તો આના ઉપરથી n છે આપણી પાસે 30, i છે આપણી પાસે 6, પાઈ તમને ખબર ત્રિજ્યા છે આ, અને sin b છે આપણી પાસે 1, sin 60 એટલે √3/2. સાદરૂપ આપો એટલે ટાઉ તમને 3.133 ન્યૂટન × મીટર મળે. પણ આપણને સ્ટોપ કરવું છે તો આટલા જ ટાઉ વિરુદ્ધ દિશામાં તમારે આપવું પડે, જે શોધવાનું કીધું છે.
ગૂંચડાને ફરતું અટકાવવા માટે સમાન મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવું પડે. માટે ફરતું અટકાવવા માટે જરૂરી ટોર્ક કેટલું? આટલું જ, 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર પણ વિરુદ્ધ દિશામાં. બરોબર. બીજો ભાગ જો એમાં દર્શાવેલ ગૂંચડાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચડું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય, તમારે ખાલી ગૂંચડું વર્તુળ છે એની જગ્યાએ બીજું લેવાનું, બાકી બધી જ કિંમત એના એ ક્ષેત્રફળ સહિત, તો તમારો જવાબ બદલાશે ખરો? તો જવાબ છે ના, કારણ કે કોઈ કિંમત બદલાતી નથી. અને આ જે સૂત્ર આપણે લઈએ છીએ એ દરેક માટે લાગુ પડે. લંબચોરસ હોય, વર્તુળાકાર હોય, કોઈ પણ આકારનું હોય, દરેક માટે આ લાગુ પડે. જો રકમમાં કોઈ કિંમત બદલાતી ના હોય તો ટાઉનો જવાબ બદલાવાનો નથી. એટલે જઈ ગયો ના, કારણ કે કોઈ પણ આકારના સમતલ ગૂંચડા માટે ટાઉ બરાબર NIA ક્રોસ B સાચું છે. તેથી ટોર્ક બદલાતું નથી. અહીંયા મૂલ્ય એના એ જ છે એટલા માટે. બરોબર. તો આ થઈ ગયો સ્વાધ્યાય 4.13. હવે નેક્સ્ટ લઈએ સ્વાધ્યાય 4.24. મજાનો દાખલો છે, જોજો. 3000 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં લઈ જવું પડે તો ગુણ્યા 10⁻⁴ ટેસ્લા એટલે 0.3 ટેસ્લા થશે. બી ધન ઝેડ અક્ષ દિશામાં ઉત્પન્ન કરેલું છે. 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળા એક લંબચોરસ ગૂંચડામાંથી લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી નાખો એટલે ક્ષેત્રફળ મળી જશે. 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આકૃતિમાં દર્શાવેલ જુદા જુદા કિસ્સાઓમાં ગૂંચડા ઉપર લાગતું ટોર્ક શોધવાનું છે. દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે અને કયો કિસ્સો સ્થાયી સંતુલનમાં છે. બરોબર. સ્થાયી સંતુલનમાં કયો એ પણ તમારે કહેવાનું છે. એ સ્થાયી કે અસ્થાયી જોવું હોય ને મિત્રો, તો આપણે વિદ્યુત ક્ષેત્રમાં જોઈ ગયા સ્થિતિ ઉર્જા ઉપરથી આપણે જોવાનું. જો સ્થિતિ ઉર્જા માઇનસમાં આવે, બરોબર, એફ અને બીની કિંમત લઈને યુ માઇનસમાં આવે તો સ્થાયી, બરોબર, સંતુલનમાં. અને જો યુ પ્લસમાં આવે તો અસ્થાયી સંતુલનમાં. બરોબર. તો આપણે જોઈએ વારા પરથી. તો પહેલી આકૃતિ જો આ રીતની છે. પહેલી આકૃતિ તો આપણી પાસે બી છે, બરોબર, 0.3 ટેસ્લા. એલ અને બી છે તો ક્ષેત્રફળ થઈ ગયું આઈ 12 એમ્પિયર. તો પહેલા એમ શોધી લઈએ, બરોબર, આઈ ક્રોસ એ કરીને. તો આઈ અને એનો ગુણાકાર કરો 6 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો પહેલી આકૃતિ છે મિત્રો. તો સૌથી પહેલા જો અહીંયા બી આમ નામ ઉપર ઝેડ અક્ષ પર લેવાનું છે. તો હવે તમારે એમ કઈ બાદ લેવું? તો આપણી વાત થઈ હતી કે એમ માટે તમારે સ્ક્રૂનો જમણા હાથના સ્ક્રૂનો નિયમ લેવાનો કે ગૂંચડું જે હોય એટલે લંબરૂપે આપણે સ્ક્રૂ મૂકી દેવાનું. જે બાજુ પ્રવાહ જાય એ બાજુ સ્ક્રૂને ફેરવવાનો. એટલે જે બાજુ સ્ક્રૂ જાય એ આપણે એમની દિશા થશે. તો જો આ લંબ મૂક્યું મેં, પ્રવાહ છે આમ, તો આને આમ ફેરવો તો આ બાજુ જવાનું છે. એટલે ધન એક્સ તરફ થશે આ બાજુ. તો એમ થઈ ગયું 0.06 આઈ ક્રેટ. બી આપણે ઝેડ એક્સમાં કીધું છે તો બી 0.3 કે ક્રેટ. તો ટાઉ કઈ બાજુ? તો ટાઉ બરાબર એમ ક્રોસ બી. બરોબર. સદિશ ગુણાકાર તમે કરો એટલે એમ બી, બરોબર, ગુણાકાર થશે કેટલો? તો 0.018 અને બેનો સદિશ ગુણાકાર મતલબ આઈ ક્રોસ કે. તો આઈ ક્રોસ કે એટલે માઇનસ જે થાય તો આપણું ટોર્ક માઇનસ જે દિશામાં મળ્યું. બરોબર. ટોર્ક થયું -0.018 જે ક્રેટ ન્યૂટન ઇન્ટુ મીટર. મતલબ અહીંયા તમે ગૂંચડામાં જો બળ લગાડશો આ દરેક 4 બિંદુ આગળ, તો આપણે જોઈ ગયા હતા પહેલા ભાગમાં, બરોબર, તો તમને બળ 0 મળશે. એટલે બળ અહીંયા નહીં મળે એટલે ટોર્ક આટલું આપણને મળશે. નેક્સ્ટ જો બીજી આકૃતિ જે છે એ તમને આવી જ બેઠી છે, હોમવર્કમાં હું આપું છું. એટલે બીજી આકૃતિ તમારે જાતે કરવી. ત્રીજી આકૃતિ જો આ રીતની છે. તો ફરીથી પાછું લંબરૂપે સ્ક્રૂ મૂકી દો અને ફેરવાનું આ રીતે, બરોબર. આમ સોરી આમ છે ને, આમ કઈ બાજુ જશે? આ બાજુ. તો આ બાજુ વિરુદ્ધ દિશા મતલબ -y. એટલે શું થશે? એમ મૂલ્યથી એટલું જ થશે 0.06 જે આપણે અહીંયા લખેલું છે, બરોબર. આ શોધ્યું છે એટલું જ, ખાલી દિશા બદલાશે. આ બાજુ એટલે -j. અને બી તો આપણે ફરજિયાત કઈ અક્ષમાં કીધું છે? ઉપર તરફ જ કીધું છે. એટલે કે થવાનો. તો ફરીથી સદિશ ગુણાકાર કરો, મૂલ્ય તો આટલું, પણ શું થશે? જે ક્રોસ કે એટલે આઈ એટલે -0.018 આઈ. પહેલો બીજો ત્રીજો ત્રણેયમાં બળતો 0 થવાનો. ટોર્ક આટલું મળશે કઈ દિશામાં? -i કેટ દિશામાં. પછી ચોથું જો આ રીતનું. હવે ગૂંચડું થીટા ખૂણે થઈ ગયું, બરોબર. જો અહીંયા ગૂંચડું 30° ખૂણે છે તો આપણે ટાઉ બરાબર એમ બી સાઈન. હવે 90 કેમ?
કારણ કે આપણે હંમેશા કોની વચ્ચે લેવું પડે ટાઉ? આ સૂત્રમાં કિંમત મૂકવી હોય તો એમ અને બી વચ્ચે. બી તો ઉપર છે, હવે એમ કઈ બાજુ છે? તો આપણું ગુચડું આમ તમે રાખો લંબ રૂપે અને આ રીતે ફેરવશો તો આ બાજુ તમને મળશે. મતલબ તમારું જે એમ છે એ XY સમતલમાં તમને મળશે અને બી છે Z અક્ષમાં. તો XY અને Z બંને વચ્ચે 90 અંશનો ખૂણો છે. એટલે ભૂલથી પણ 30 અંશનો ખૂણો નહીં લખતા મિત્રો, કારણ કે ટાઉમાં જે ખૂણો આવે એ એમ અને બી વચ્ચે લેવો પડે. બી છે ઉપર, તમે સ્ક્રૂ ફેરવશો તો એમ આમ જશે, તો બી આ એમ બંને વચ્ચે 90 અંશનો ખૂણો પડે તો sin 90. તો ટાઉ થઈ ગયું 0.018 ન્યૂટન ઇન્ટુ મીટર. બરોબર. એટલે ગુચડા પર નેટ ફોર્સ તો શૂન્ય છે, પરંતુ તે સમતોલનમાં નથી એવું આપણે કહી શકીએ. ટોર્ક લાગે છે. ક્લિયર? આ થઈ ગયો ચોથો ભાગ. પછી પાંચમો ભાગ જો સેમ રીતે આ રીતે લંબ સ્ક્રૂ મૂકી દો, આમ ફેરવો, ક્યાં જશે ભાઈ? ઉપર તરફ. તો આપણો એમ પણ ઉપર તરફ થયો અને બી પણ ઉપર તરફ થયો, તો બંને એક જ દિશામાં Z અક્ષમાં એટલે K ક્રોસ K એટલે 0 થઈ ગયું. ટોર્ક 0 થઈ ગયું. જો હવે ટોર્ક 0 થઈ ગયું, આપણે થિયરીમાં ભણ્યા હતા કે ભાઈ સંતુલનમાં છે કે એને ચેક ક્યારે કરવાનું? જો θ 0 અથવા 180 હોય ત્યારે. તો આ બધા કિસ્સામાં θ 0 નહોતો, બરોબર. તો આપણે એમાં બળ 0 અને એના ઉપરથી સંતુલનમાં લખવાની કોઈ જરૂર નહોતી. પણ હવેથી જો તમે ટાઉ 0 થઈ ગયો તો હવે ચેક કરવું પડે સંતુલનમાં સ્થાયી છે કે અસ્થાયી. એ સ્થિતિ ઉર્જા ઉપરથી ચેક કરી લેવાનું. તો સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -mb. આ માઇનસ સૂત્રનું છે, આ m અને ડોટ b. તો m એટલે k કેરેટ અને b પણ k કેરેટ, તો k ડોટ k એટલે 1. તો થઈ ગયું -0.018 જે. તો માઇનસ આવ્યું છે એનો મતલબ શું થયો? તે x દિશામાં સ્થાયી સંતુલનમાં છે. એટલે સ્થાયી અસ્થાયી ક્યાં ચેક કરવાનું? જો ટાઉ 0 આવે તો જ, નકે ચેક કરવાની જરૂર નથી. તો ટાઉ અહીંયા 0 છે, બાકી કોઈ જગ્યાએ 0 હતો નહીં. તો અહીંયા ચેક કરવું પડે. એના માટે સ્થિતિ ઉર્જા લઈ લેવાની. એટલે જો માઇનસ છે તો સ્થાયી સંતુલન, જો પ્લસ હોય તો અસ્થાયી સંતુલન. બરોબર છે. તો આ ઈ ભાગ અને એફ ભાગ જો સેમ આકૃતિ, ખાલી દિશા બદલી નાખી છે પ્રવાહની. બરોબર. તો તમે જોઈ શકો છો આ રીતે સ્ક્રૂ મૂકો અને આમ ફેરવો એટલે નીચે તરફ જાય એટલે -z એમ થશે, -z નીચે તરફ, એમ આવશે નીચે તરફ. બરોબર. બી ઉપર તરફ એટલે આ પ્લસ k અને -k. તો ટાઉ બરાબર m ક્રોસ b કરો એટલે -k ક્રોસ k કે ફરીથી k ક્રોસ k એટલે 0, તો ફરીથી ટાઉ 0. તો ફરીથી આપણને ખબર પડી કે અહીંયા સંતુલનમાં છે. એટલે ટાઉ 0 હોય ત્યાં જ ચેક કરવાનું, સંતુલન બાકી નહીં. તો હવે સ્થિતિ ઉર્જા લઈ લો -m ડોટ b. હવે m માઇનસમાં આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ અને k ડોટ k એટલે ફરીથી 1. હમણાં જ આપણે જોયું એના જેવું. તો જવાબ પ્લસમાં આવ્યો. તો પ્લસમાં આવ્યોનો મતલબ શું થઈ ગયો? કે અસ્થાયી સંતુલનમાં છે. એટલે આપણને ટાઉ એફ અને સંતુલનની વાત કરી હતી. તો સંતુલન માત્ર ચેક ક્યારે જોવાનું? જો ટાઉ 0 હોય તો, બાકી સંતુલનમાં કદી પણ હોય નહીં. તો ખાલી બે જ જગ્યાએ અહીંયા ખાલી ચેક કરવાની જરૂર છે સંતુલન, બાકી કોઈ જગ્યાએ સંતુલન જોવાનું નહીં. ખાલી ટાઉ શોધીને મૂકી દેવાનું. ક્લિયર? તો આ થઈ ગયો સ્વાધ્યાય 4.24. અને લાસ્ટ દાખલો સ્વાધ્યાય 4.25 જોઈએ. જો તો રકમ 20 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગુચડું 8 સંખ્યાની ત્રિજ્યા છે. તેનું સમતલ 0.10 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તે રીતે મૂકેલું છે. જો ગુચડામાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો I5 હોય તો સૌથી પહેલું ગુચડા ઉપર લાગતું ટોર્ક શોધો. તો N, R, B ને I છે. હવે ટાઉ શોધીએ. તો ટાઉ માટે થીટા જોઈએ. થીટા એટલે કોની વચ્ચે ખૂણો? આ સૂત્રમાં A ક્રોસ B. જો મિત્રો આ સૂત્ર લો તો A ક્રોસ B આવે, મતલબ A અને B વચ્ચે ખૂણો લેવાનો. અને જ્યારે M ક્રોસ B લો આ સૂત્રમાં, ત્યારે તમારે M અને B વચ્ચે ખૂણો લેવાનો. બરાબર. જોવું પડે સદિશ ગુણાકાર કોનો છે. તો A અને B કીધું છે. તો અહીંયા કીધું છે કે ગુચડું એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રાખવાનું છે. તો જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો ગુચડું લંબ મૂકી દો. બરોબર. તો ક્ષેત્ર પર લંબ આ બાજુ થશે, એનો મતલબ બી પણ આ બાજુ થયું અને એ પણ આ બાજુ થયું. તો બંને વચ્ચે θ 0 થયો તો NIAB sin 0 એટલે 0. એટલે પહેલા સૂત્ર તમે કયું લો છો એના ઉપર θ જોવું પડે. જો આ તો A અને B વચ્ચે ખૂણો, ને આ તો M અને B વચ્ચે ખૂણો લેવો પડે. બરોબર છે. તો અહીંયા કીધું છે ચોખ્ખું ચુંબકીય ક્ષેત્રને લંબ ગુચડું મૂકવાનું છે. તો A આ બાજુ થયો તો B પણ આ બાજુ એટલે θ 0 એટલે ટાઉ 0. બીજો ભાગ, ગુચડા પર કુલ બળ
કેટલું ટોર્ક 0 છે, મતલબ કોઈ પણ આમ વર્તુળ આમ થવાનું નથી. તો ગૂંચળાના દરેક સમૂહ ખંડોની જોડ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે એફ નેટ શું થશે ભાઈ? 0. પહેલો કિસ્સો આ રીતે હોય સીધું, બરોબર. થીટા 0 છે તો પછી એફ નેટ 0 થવાનું છે. એફ નેટ 0, ટાઉ 0, બરોબર. સી ભાગ, ત્રીજો ભાગ જોઈએ. ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળાના તારમાંના દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ શોધો. ઇલેક્ટ્રોન મતલબ વિદ્યુત ભાર. તો આ ચેપ્ટરમાં શરૂઆતમાં જોઈ ગયા હતા, વિદ્યુત ભાર હોય એના પર લાગતું બળ શોધવું હોય તો એફ ઇઝ ઇક્વલ ક્યુ વી ક્રોસ બી આપણે સૂત્ર લઈએ છીએ, બરોબર છે. કાઉન્સમાં શું આપ્યું છે? ગૂંચળું તાંબાના થરમાંથી બનેલું છે જેના આરસીનું ક્ષેત્રફળ 10⁻⁵ મીટર સ્ક્વેર અને તાંબા માટે મુક્ત ઇલેક્ટ્રોનની ઘનતા અથવા ઇલેક્ટ્રોન ઘનતા એટલે સ્મોલ એન, ઇલેક્ટ્રોન ઘનતા એટલે સ્મોલ એન. તો ચોપડીમાં થોડોક સુધારો છે મિત્રો. ઇલેક્ટ્રોન ઘનતા 6×10⁻29 છે, એન જગ્યાએ માત્ર 10⁻29 લેવાનું છે એટલે 6 કાઢી નાખજો, બરોબર. તો 10⁻29 મીટર -3 હોય તમે લેવાની છે. તો એફ શોધવા માટે સૂત્ર આપણને ખબર, ક્યુ વી બી sin 90, બરોબર. હવે વી અને બી વચ્ચેનો ખૂણો થશે અહીંયા, તો sin 90 એટલે 1 થઈ ગયું. તો વધુ ક્યુ વી બી. તો એફ શોધવા માટે ક્યુ હોવું જોઈએ, વી હોવું જોઈએ, બી હોવું જોઈએ. તો આપણી પાસે બી તો છે પણ વી નથી, વેગ. તો પહેલા વેગ શોધીએ. એના માટે આપણી પાસે પ્રવાહ, ક્ષેત્રફળ, એન આવું બધું છે. તો ત્રીજા ચેપ્ટરમાં તમે આ સૂત્ર ભણી ગયા છો. આઈ બરાબર એન ઈ એ વીડી, વી એટલે વેગ, ડ્રિફ્ટ વેગ. તો આપણી પાસે એ રકમમાં છે કાઉન્સમાં અને એન 10⁻29 લેવાની છે. તો એના ઉપરથી વેગને કરતા બનાવો. એમાં આઈ એટલે 5, આ એન, આ ઈ અને એ મૂકી દો. વી મળી ગયું 3.125 10⁻5 મીટર પર સેકન્ડ. વેગ મળી ગયો એટલે હવે આમાં સૂત્રમાં કિંમત મૂકી દો. એફ ઇઝ ઇક્વલ ક્યુ વી બી. ક્યુ વી જે શોધું બેઠું અને બી 0.1 એટલે બળ મળી ગયું 5 10⁻25 ન્યૂટન, જે ઇલેક્ટ્રોન ઉપર લાગતું ચુંબકીય બળ દર્શાવે છે. ખબર પડી? એટલે ચુંબકીય બળ માટે વી શોધવા માટે આનો ઉપયોગ કરી લેવાનો. તો આ થઈ ગયો સ્વાધ્યાય 4.25. કોન્સેપ્ટ યાદ રાખજો તો દાખલા બધા આવશે મિત્રો, બરોબર. હવે તમે આ લખી લો. ચાલો.